નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાસૂસી મામલે એક થઈ જઈ સંસદમાં આજે પણ ધમાલ મચાવતા વિપક્ષો। છેલ્લા એક વર્ષમાં ખાણીપીણીની ચીજોમાં નોંધાતો 34% વધારો। કોરોના માટેના રેપિડ ટેસ્ટમાં હજુ પણ નગરજનોને લૂંટતી જામનગરની લેબોરેટરીઓ। માળવડ શહેરના બાયપાસમાં ઠેર ઠેર ખાડાઓથી પરેશાન થતા હજારો લોકો। જામનગરમાં ફ્લાયઓવરનું કામ શરૂ, રસ્તો બંધ કરવા બહાર પડતું જાહેરનામું। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પેગાસસ જાસૂસી કાંડ પર સંસદમાં ચર્ચાની માંગ અંગે આજે બુધવારે પણ વિપક્ષે સંસદમાં ધમાલ કરી। પેગાસસ મોંઘવારી અને ખેડૂતોના મુદ્દા પર સરકારને ઘેરવા માટે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ 14 વિપક્ષી દળ એક સાથે આવીને તેઓએ રણનીતિ બનાવી। આ દરમિયાન રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું કે તેઓ આ મુદ્દા પર સદનમાં ચર્ચા કરાવીને જ રહેશે, પીછેહઠ નહીં કરે। સંસદમાં પેગાસસ પર ચર્ચાની માંગ અંગે ખેલા હોબેના નારા સંભળાયા હતા। બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી। પેગાસસ જાસૂસી કાંડ અંગે સંસદમાં ચર્ચાની માંગણી કરતા હંગામો થયો હતો। સંસદની કાર્યવાહી પૂર્વે વિરોધી પક્ષોની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ફુગાવા પેગાસસ અને ખેડૂતોના મુદ્દા પર સમાધાન કરવા માંગતા નથી, અમે ગૃહમાં ચર્ચા કરવા માંગીએ છીએ। જ્યારે લોકસભામાં આજે પણ ભારે હોબાળો મચ્યો હતો। વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ લોકસભામાં ખેલા હોબેના નારા લગાવ્યા હતા અને પેગાસસ પર ચર્ચા કરવાની માંગ કરી હતી। જળવાયુ પરિવર્તનના કારણે દુનિયાભરમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓ સતત મોંઘી થતી જાય છે। ભવિષ્યમાં ખાદ્ય મોંઘવારીનું જોખમ વધારે થતું જાય છે। કિંમતો સતત વધવાથી એફએમસીજી કંપનીઓને 2021-22માં ડબલ આવકની આશા છે। બ્લુમબર્ગ અનુસાર સંયુક્ત રાષ્ટ્રનો ખાદ્ય અને કૃષિ સંગઠનનો ખાદ્ય મૂલ્ય સૂચકાંક 12 મહિનાથી સતત વધી રહ્યો છે। જોકે જૂનમાં તે ઘટીને 124.6 અંક થઈ ગયો હતો। તેમ છતાં એક વર્ષ પહેલાંની તુલનામાં તે 34% વધારે છે। હવામાનમાં ફેરફારે દુનિયાભરના પાકોને અસર કરી છે। ચીનમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા। અમેરિકા અને કેનેડામાં ગરમી અને દુકાળથી ફસલ બરબાદ થઈ ગઈ, તો યુરોપમાં ભારે વરસાદના લીધે ખેતરોમાં પડેલ અનાજોમાં ફૂગનો ખતરો ઊભો થયો છે। જળવાયુ પરિવર્તનના કારણે બ્રાઝિલમાં મુખ્ય અરેબિકા કોફી ક્ષેત્રોને તબાહ કરનારી ભયંકર ઠંડી પડી રહી છે, જે નવા પાકને બરબાદ કરી નાખશે। તેના કારણે કોફીના ભાવ આ અઠવાડિયે 17% સુધી વધી ગયા છે। આ ઠંડી ખેડૂતો માટે વધારે નુકસાન કરી શકે છે, કેમ કે તેના કારણે ઉત્પાદનને વર્ષો સુધી અસર થઈ શકે છે। પશ્ચિમી કોલંબિયામાં લાગેલી ભયાનક આગથી નિકાસ માટે અનાજ લઈ જતી હજારો રેલ કાર કેટલાય સપ્તાહથી એમ પડી રહી છે। આ ઘટનાઓ મોંઘવારી વધવાના મુખ્ય કારણો હોઈ શકે છે। મોસમની અસ્થિરતા પૂરતા ભોજનનું ઉત્પાદન કરવાનું મુશ્કેલ બનાવી રહી છે। આનાથી ગરીબ દેશોને સૌથી વધારે અસર પડે છે। સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે જળવાયુ પરિવર્તનના ખરાબ પરિણામોની અસર આગામી સમયમાં વધુ ભયાનક બની શકે છે। સમગ્ર વિશ્વની સાથે સાથે ભારતમાં પણ વિવિધ કારણોસર મોંઘવારી બેફામ રીતે આગળ વધી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રેપિડ ટેસ્ટમાં લૂંટ, ભાણવડના લોકોની પરેશાની અને જામનગરમાં કમિશનરનું જાહેરનામું। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
होटल, रेस्टोरेंट और मनोरंजन की वर्ल्ड क्लास फैसिलिटीज यानी कि JCR द एंटरटेनमेंट वर्ल्ड। JCR के व्हाइट सैंड फाइन डाइन रेस्टोरेंट की डिलीशियस फूड आपको बहुत पसंद आएगा, जिसमें गुजराती, पंजाबी, चाइनीज और नॉर्थ इंडियन फूड का जायका ले सकते हैं। यहाँ द फॉन रेजिडेंसी होटल है, जिसमें हेजल स्वीट, विंटर ग्रीन प्रीमियम और विंटर ग्रीन जैसी 3 लग्जूरियस कैटेगरी के 49 रूम्स हैं। बर्थडे, एंगेजमेंट, मैरिज फंक्शन, स्टाफ मीटिंग जैसे छोटे बड़े फंक्शंस के लिए 2 बैंक्वेट हॉल हैं। JCR यूनिट में गो रेसिंग स्पोर्ट्स भी है, जो पूरे सौराष्ट्र में ख्यात नाम है। गो रेसिंग का अनुभव आपकी लाइफ टाइम मेमोरी में से एक होगा। JCR के एक्यूरेट पार्किंग फैसिलिटीज, इजी टू पार्क एंड इजी टू ट्राई। यहाँ 7 एंटरटेनमेंट जोन है, जिसके तहत PVR सिनेमा, ड्राइव इन सिनेमा, गेम जोन और शॉपिंग मॉल बस कुछ ही दिनों में शुरू होने वाला है। तो आपके बेहतरीन वक्त को यादगार बनाने के लिए आज ही पधारिए JCR द एंटरटेनमेंट वर्ल्ड, जामनगर, कालावड रोड, ढेवा चौकड़ी के पास, जामनगर। પિયાજીઓ કંપનીનો અદ્યતન શોરૂમ હવે જામનગરમાં। જી હા, આ છે સિકોતર ઓટો લિંક। અહીં આપને મળશે પિયાજીઓ પેસેન્જર રિક્ષા અને માલવાહક રિક્ષાના તમામ મોડલ્સ। પિયાજીઓ બેસ્ટ માઇલેજ, બેસ્ટ પિકઅપ અને બેસ્ટ પાવરમાં દેશની નંબર 1 કંપની છે તથા સૌથી ઓછું મેન્ટેનન્સ અને સૌથી વધુ રિસેલ વેલ્યુ ધરાવે છે। ઇટાલિયન ડિઝાઇન એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ BS6 ના નિયમો અનુસાર 40 હાઈ ટેકનોલોજીનો ઉપયોગ, 5 અલગ અલગ ફ્યુલ વેરિયન્ટ મોડલ્સ અવેલેબલ, જેમાં પેટ્રોલ, ડીઝલ, CNG, LPG અને ઇલેક્ટ્રિક, ઓછું ડાઉન પેમેન્ટ, ઓછું વ્યાજ દર અને 85% સુધીની લોન, આધુનિક વર્કશોપ તેમજ કંપનીના ટ્રેન ટેકનિશિયન દ્વારા વાહનની માવજત। અહીં સેલ્સની સાથે સર્વિસ અને જેન્યુન પાર્ટ્સ પણ મળી રહેશે। આજે 30 લાખથી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો પોતાના સપના સાકાર કરી રહ્યા છે, કેમ કે વધુ માઇલેજ એટલે વધુ બચત। માટે અમે ગર્વથી કહીએ છીએ, આપે ચાલે છે તો દેશ ચાલે છે। આજે જ સંપર્ક કરો સિકોતર ઓટો લિંક, જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની બાજુમાં, હાપા, જામનગર। મહિલા દ્વારા સ્થાપિત અને મહિલાઓ દ્વારા સંચાલિત જામનગરની એકમાત્ર બેંક ધી જામનગર મહિલા સહકારી બેંક લિમિટેડ। મહિલા બેંકના સ્થાપક અને હાલના મેનેજિંગ ડાયરેક્ટર ઉર્મિબેન મહેતા અને ચેરપર્સન સેતલબેન શેઠની યથાર્થ મહેનત દ્વારા આજે 6000 સેવિંગ એકાઉન્ટ્સ અને 250 કરંટ એકાઉન્ટ્સ કાર્યરત છે। આ બેંકમાં 8000 સભાસદ, 19 કરોડની ડિપોઝિટ અને 10.50 કરોડનું ધિરાણ આપેલ છે। અહીં છે લોકર ફેસિલિટીઝ, ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દર, સિનિયર સિટીઝનને વધારાના 0.5% વ્યાજનો ફાયદો, NEFT, RTGS, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, શેર એલોકેશન, હાઉસિંગ લોન, ગોલ્ડ લોન, સ્કૂટર લોન, રિક્ષા લોન, કાર લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, વુમન એમ્પાવરમેન્ટ લોન તથા જમીન અને મકાન સામે મોર્ગેજ લોનની સુવિધા। વેપારીઓ માટે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપરાંત વકીલો અને દસ્તાવેજ તથા એફિડેવિટ કરવા માટે તાત્કાલિક સ્ટેમ્પિંગની સુવિધા। ગુજરાત ગેસના બિલ ચેક અથવા રોકડાથી ભરવાની સુવિધા। અહીં બેસ્ટ સર્વિસ અને સચોટ કાર્ય પદ્ધતિનો સમન્વય છે, સાથોસાથ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેંક છે। ધી જામનગર મહિલા સહકારી બેંક લિમિટેડ શહેરમાં 3 બ્રાન્ચ ધરાવે છે, જે PN માર્ગ, રણજીતનગર અને દરબારગઢ સ્થિત છે। વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 9427238090। ક્રિટી સર્જ હોસ્પિટલ એન્ડ ICU રાજ્યના નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત અને ગ્રાઉન્ડ ફ્લોરમાં 10 બેડનું અદ્યતન ICU ધરાવતી જામનગર શહેરની સૌપ્રથમ હોસ્પિટલ। અહીં હાજર છે 24 કલાક ઇન્ટેન્સિવિસ્ટ અને ટ્રોમા સર્જનની ટીમ, ઉપરાંત નિષ્ણાત ડોક્ટરો છે, વિનયી સ્ટાફ છે, વિનમ્ર મેનેજમેન્ટ છે અને ક્રિટી સર્જ હોસ્પિટલ શહેરની મધ્યમાં છે। અદ્યતન લાઈફ સેવર સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં વેન્ટિલેટર, ડાયાલિસિસ મશીન, મલ્ટીપારા મોનિટર, ડિફિબ્રિલેટર, ECG મશીન, સિરીજ પંપ, બેડ સાઇડ સોનોગ્રાફી, પોર્ટેબલ એક્સરે મશીન, ઇકોકાર્ડિયોગ્રાફી તથા સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધા, ઇન હાઉસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની પણ સુવિધા। અહીં દરેક પ્રકારના સામાન્ય રોગથી લઈને ગંભીર અતિ ગંભીર રોગોની મેડિકલ અને સર્જિકલ સારવાર ઉપલબ્ધ છે તથા લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી થતા ઓપરેશનની પણ સુવિધા। અહીં હઠીલા રોગોનું સચોટ નિદાન અને કેન્સરના નિદાન માટે લંપ નોડ બાયોપ્સીની સુવિધા પણ ઉપલબ્ધ છે। ફેફસાના રોગો, હૃદયના રોગો,
કિડનીના રોગો, એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારંગાંઠના ઓપરેશન, હરસ મસાના ઓપરેશન, સ્તનના ચેપી રોગ, ગાંઠ કે પછી હોય સ્વાદુપિંડના રોગો, તમામ રોગોની સારવાર અને ઓપરેશન ક્રિટી સર્ચ હોસ્પિટલ જામનગરમાં ઉપલબ્ધ છે. ક્રિટી સર્ચ હોસ્પિટલ ચોલી બંગલો પાસે, સમય ટ્રાવેલ્સની બાજુમાં, સુમેરા ક્લબ રોડ, જામનગર. આપણા શહેરમાં ચાલી રહેલી રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો લાભ લગભગ નગરજનોએ લીધો છે, છતાં પણ બાકી રહેતા નગરજનો માટે છેલ્લો ચાન્સ. આ વળતર યોજના વધુ 1 માસ માટે એટલે કે તારીખ 31/7/2021 સુધી વધારવામાં આવી છે. આ યોજનામાં એડવાન્સ મિલકત વેરો તથા વોટર ચાર્જ ભરપાઈ કરો અને અલગ અલગ કેટેગરી મુજબ 10% થી 25% સુધી રિબેટનો લાભ મેળવો. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન તારીખ 31/3/2006 સુધીની રેન્ટ બેઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા, વોટર ચાર્જની રકમ ઉપર 100% વ્યાજ માફી તેમજ તારીખ 1/4/2006 થી કાર્પેટ બેઝ પદ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકત વેરા, વોટર ચાર્જની રકમ ઉપર 50% વ્યાજ રાહત યોજનાનો પણ લાભ. વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ તારીખ 1/7/2021 થી તારીખ 31/3/2022 સુધીમાં ભરપાઈ કરનારને 50% વ્યાજ રાહતનો લાભ. ઓનલાઈન વેરો ભરનાર તમામ કરદાતાઓને વધુ 2% ડિસ્કાઉન્ટનો લાભ. મિલકત વેરા, વોટર ચાર્જની રકમ મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન તથા તમામ સિવિક સેન્ટરો તેમજ શહેરની HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ શાખાઓમાં ભરપાઈ કરી શકાશે. તો આ રિબેટ યોજના એટલે કે વેરા વળતર યોજનાનો વધુમાં વધુ નગરજનો લાભ લે તેવો જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પાછલા 1.5 વર્ષ દરમિયાન કોરોના કાળમાં જામનગર સહિત રાજ્યભરમાં પ્રજા સાથે લૂંટ મચાવવામાં આવી છે. રાજ્ય સરકારની મીઠી નજર નીચે તબીબો તથા લેબોરેટરીના સંચાલકો ચિક્કાર કમાયા છે. આજની તારીખે પણ કોરોના સંબંધી કામોમાં લેબોરેટરીના સંચાલકો લૂંટ ચલાવી રહ્યા છે. જામનગરની જીજી હોસ્પિટલની વાત કરીએ તો 3 મહિનાથી હોસ્પિટલમાં કોરોના માટેના રેપિડ એન્ટીજન ટેસ્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને આ સરકારી હોસ્પિટલે લોકોને RT-PCR ટેસ્ટનો ક્યારેય લાભ આપ્યો નથી. આ ઉપરાંત જામનગર કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના રેપિડ ટેસ્ટ માટેની વ્યવસ્થા બરાબર નથી અને કેન્દ્રોના સંચાલકો, તબીબો અને સ્ટાફનું લોકો સાથે વર્તન પણ બરાબર નથી. જામનગરના વોર્ડ નંબર 3માં વિકાસગુરુ રોડ પર આવેલા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ લોકો સાથે ઉદ્ધત વર્તન કરતો હોય લોકોમાં ભારે નારાજગી છે. આ મુદ્દે વોર્ડ નંબર 3ના કોર્પોરેટર સુભાષ જોશી સમક્ષ પણ લોકોની ફરિયાદો પહોંચી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જામનગર શહેરમાં આવેલી આધુનિક લેબોરેટરીઓ થી માંડીને સામાન્ય લેબોરેટરીમાં પણ રેપિડ એન્ટીજન ટેસ્ટની ફી મુદ્દે લોકોને રીતસર લૂંટવામાં આવી રહ્યા છે. રેપિડ ટેસ્ટના લોકો પાસેથી 800 રૂપિયાનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા આજે RT-PCR ટેસ્ટના તેમજ CT સ્કેનના ભાવોમાં સામાન્ય ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે અત્યાર સુધી કોરોનાના કેસો આવી રહ્યા હતા ત્યારે સરકારે લેબોરેટરીઓને તથા તબીબોને મોટો નફો કમાવાની તક આપી હતી. હવે કોરોનાના કેસ સાવ ઘટી ગયા છે ત્યારે લોકોને મૂર્ખ બનાવવા સરકારે રેપિડ ટેસ્ટ સહિતના કામોમાં ભાવોનો સામાન્ય ઘટાડો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે RT-PCR ટેસ્ટ કિંમતી મશીન દ્વારા કરવામાં આવે છે, છતાં તેમાં સરકારે ભાવ ઘટાડો જાહેર કર્યો છે. બીજી બાજુ રેપિડ ટેસ્ટ સામાન્ય કિટ દ્વારા કરવામાં આવતો હોવા છતાં તેમાં 800 રૂપિયા જેવી જંગી રકમ આપી લોકો લૂંટાઈ રહ્યા છે. અને મહત્વનો મુદ્દો એ પણ છે કે લોકો ઝડપથી ટેસ્ટનું પરિણામ જાણવા માટે મોટે ભાગે રેપિડ ટેસ્ટ કરાવતા હોય છે.
RT-PCR કરાવનાર લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. આ બધા મુદ્દાઓ જોતા રેપિડ ટેસ્ટમાં હવે ભાવમાં રાહત આપવાની સરકારની જાહેરાત બેમતલબ હોવાનું સમજાઈ રહ્યું છે. દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા રાજકારણના આટાપાટામાં ફસાયેલી હોવાને કારણે વિકાસના કામોને બ્રેક લાગી ગઈ છે અને લોકો પરેશાન છે. જેનું એક ઉદાહરણ ભાણવડનો બાયપાસ રોડ છે. પાલિકા હસ્તકનો આ રોડ જકાત નાકાથી હાઈસ્કૂલ ચોક થઈ વિરાળ નાકા સુધી શહેરમાં લાગુ પડે છે. આ રોડ ઠેર ઠેર તૂટી ગયો છે. રોડના નવીનીકરણ માટે ₹1.5 કરોડની રકમ પણ મંજૂર થઈ તેને ઘણો સમય થઈ ગયો છે. સ્થાનિક રાજકારણ અને સરકારની સૂચનાઓને કારણે હાલમાં ભાણવડ પાલિકામાં વહીવટદારનું શાસન છે. ખંભાળિયા પ્રાંત અધિકારીને વહીવટદાર તરીકે નિમવામાં આવ્યા છે. તેઓની નિમણૂકને 1 માસ જેવો સમય થઈ ચૂક્યો છે, પરંતુ ભાણવડમાં હજુ સુધી વિકાસ કાર્યો શરૂ થયા નથી. આ રોડની જ વાત કરીએ તો ઠેર ઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા પડ્યા છે, જેના કારણે લોકો તથા વાહન ચાલકો ખૂબ જ પરેશાન છે. આ રોડ નવો બને તે પહેલા ચોમાસાની સ્થિતિ ધ્યાનમાં રાખી મેટલ વર્ક દ્વારા ખાડાઓ પૂરવામાં આવે એવી લોક લાગણી છે. આ ભાણવડના રસ્તા તમે જોઈ રહ્યા છો કેવા ખરાબ છે. પબ્લિક કેવી ત્રાહિમામ છે. આનો કોઈ રસ્તો કોઈ ખરો નહીં. નગરપાલિકા જવાબ આપશું. આ PWDમાં છે, નગરપાલિકામાં છે, કંઈ સમજાતું નથી. કોઈ આનો જવાબ આપતું નથી. આ રસ્તા આવા જ રહેશે. છેલ્લા 5-7 વર્ષથી આમ નામ ત્રાહિમામ છે પબ્લિક. આ નગરપાલિકાના બાજુમાં ખાડા છે, પણ નગરપાલિકાના સત્તાધીશોની નજર ખુલતી નથી. આ પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે આમાં અકસ્માત ક્યારે થાય, ખાડા પાણીના ભર્યા છે. આ લોકોને આંખું ખોલો અને તમારી સત્તાઓ છે અને નથી છતાં પણ તમે આવું બધું ચલાવી રહ્યો છો. તમારા પૈસા કેટલા બધા પબ્લિકના લ્યો છો, વેરો લ્યો છો, આ વેરો છે, રોડ ટેક્સ લ્યો છો. તો આ બધું સરકારમાં શું હાલે? તમે કહો ઓલી સરકાર હતી તો આવું હતું, આ સરકાર હતી તો આવું હતું. તો આ સરકાર કેની છે આ કંઈ ખબર તો પડવી જોઈએ ને પબ્લિકને. હવે આ ગોળ ગોળ ચકડું ફેરવાનું બંધ કરો અને આ કામ ચાલુ કરો. જે ગેરંટીવાળા 5 વર્ષના રોડ હતા એમાં 1 વર્ષમાં પતી ગયા. એ કોન્ટ્રાક્ટરો પૈસા ખાઈ ગયા. તો એ કોન્ટ્રાક્ટર પાછા તમારે કમિશન કેટલું હતું એ અમને જાણ કરો. પબ્લિકને તે મુદ્દો બતાવો. મહેરબાની તમારી. હવે પબ્લિક થાકી ગઈ છે. જામનગર શહેરનો પ્રથમ અને સૌરાષ્ટ્રનો સૌથી વધુ લંબાઈ ધરાવતો ફ્લાયઓવર સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધી બનાવવા માટેની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. હાલમાં 7 રસ્તા ગુરુદ્વારા વચ્ચે જમણી બાજુના ભાગે કેનાલ પર RCC વર્ક કરી ત્યાં સર્વિસ રોડ બનાવવા માટેની કામગીરી તથા ડાબી બાજુ વાલકેશ્વરી નગરી વિસ્તાર તરફ સર્વિસ રોડ બનાવવા માટે કામગીરી ગતિમાં છે. દરમિયાન ગઈકાલે 27મી જુલાઈએ કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા આ માર્ગ સંબંધી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 2 ઓગસ્ટથી 2023ની 31 જાન્યુઆરી સુધી આ કામગીરીના ભાગરૂપે 7 રસ્તાથી આગળના રોડ પર વિવિધ કામો કરવાના હોય. હાલમાં 7 રસ્તાથી ગુરુદ્વારા સુધીના માર્ગ પર ભારે વાહનો, ST બસ તથા ખાનગી બસોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારના વાહનો 7 રસ્તાથી વાયા લાલ બંગલા, ટાઉન હોલ, બેડીનાકા તથા કાશી વિશ્વનાથ રોડ થઈ રાજકોટ તરફ જઈ શકશે. આ ઉપરાંત રાજકોટથી આવતા ભારે વાહનોએ 3 દરવાજા, બેડીનાકા, ટાઉન હોલ, લાલ બંગલા થઈ 7 રસ્તા જઈ શકશે. આ સમગ્ર પ્રોજેક્ટ અંગે કોર્પોરેશનના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી ઇજનેર ભાવેશ જાનીએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ વિસ્તૃત વિગતો આપી છે, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર બ્રિજના સેન્ટ્રલ પોર્શનમાં કામ કરવાનું શરૂ કરવામાં આવનાર છે આગામી 2 તારીખથી. તેને માનનીય કમિશનરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. એમાં હાલે 7 રસ્તાથી ગુરુદ્વારા સર્કલ સુધી અમે કામ કરશું. એટલે એટલા પોર્શનમાં 12 મીટર રોડ બંધ કરવામાં આવશે અને 2 બાજુ સર્વિસ, એક બાજુ કેનાલનું RCC કામ ચાલુ છે, એ પૂરું થાય એટલે એ સર્વિસ રોડ તરીકે ઉપયોગમાં લેવાશે. અત્યારે રસ્તાની જમણી બાજુએ 9 મીટરનો 8.5 મીટરનો એક સર્વિસ રોડ આપશું, જે 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનો માટે ખુલ્લો રહેશે. જ્યારે ભારે વાહનો છે, ST બસ ને કે પ્રાઇવેટ બસથી, એ લોકો વારે મિટિંગ કરી ટ્રાવેલ્સ એસોસિએશન તેમજ ST ડેપોના મેનેજર સાથે મિટિંગ કરી અને એ લોકોની બસો નાગનાથ ગેટથી જ સીધો તંબોલી માર્કેટ થઈ, ગ્રેન્ડ માર્કેટથી જૂનો રસ્તો હતો લાલ બંગલા સર્કલ થઈને ST ડિવિઝને પહોંચી શકશે. અને પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસોની ડિમાન્ડ છે કે અમને પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે પિકઅપ ડ્રોપનો પોઈન્ટ માટે જગ્યા આપવામાં આવે. એના માટે પણ અત્રેથી અધ્યક્ષ કલેક્ટર સાહેબને પત્ર લખવામાં આવેલ છે અને એ લોકોએ પણ ત્યાં રજૂઆત કરી છે ટ્રાવેલ્સ એસોસિએશને કે અમને અહીંયા 5000 ફૂટ જગ્યા આપવામાં આવે, 5000 ચોરસ મીટર, જેથી કરીને અમારી પ્રાઇવેટ બસોનો રાતે આવતા પેસેન્જર્સને સિટીની અંદર ઉતારી શકાય. એ માટેની દરખાસ્ત પણ કલેક્ટરશ્રીમાં અત્રેથી મોકલી દેવામાં આવેલ છે. આ પુલનું અત્યારે ફર્સ્ટ ફેઝનું કામ ચાલુ છે. સેકન્ડ ફેઝનું કામ, વચ્ચેનું કામ અત્યારે ચાલુ કરવામાં જાય છે. ટોટલ 4 ફેઝમાં કામ કરવામાં આવશે. ગુરુદ્વારાથી અંબરથી નાગનાથ ચોકડી પછી બધા એપ્રોચ. આ પુલ 3250 મીટર લંબાઈ એટલે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો પુલ છે અને 15 મીટર પહોળો છે. 4 લેન છે
અને એના 2 એપ્રોચ છે એ જગ્યાના અભાવે 11 મીટરના 3 લેન છે, પણ આ બાકીની આખો પુલ 4 લેન રહેશે અને 193 કરોડના ખર્ચે આ પુલ બનનાર છે. સમય મર્યાદા 2.5 વર્ષ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું એક સાથે 26 કેબિનો ઉપાડતું કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. एक समृद्ध देश की नींव जैसे शिक्षा है, वैसे ही शिक्षा की नींव है बुक्स और लर्निंग मटेरियल्स. इसी सोच से आगे बढ़ते हुए नूपुर बुक्स एंड स्टेशनरी मॉल लाया है किफायती दाम में बेहतरीन बुक्स और लर्निंग मटेरियल्स. जी हाँ, सबसे सस्ता, ऑनलाइन से भी सस्ता. अरे भाई, पूरे गुजरात में सबसे सस्ता. यहाँ हर प्रोडक्ट पर डिस्काउंट तो है ही, साथ में क्लासमेट और नवनीत जैसी ब्रांडेड कंपनी के प्रोडक्ट पर भी 10% से 20% का डिस्काउंट है. नूपुर अपने आप में एक अनोखा स्टेशनरी मॉल है. जैसे 2200 स्क्वायर फीट में फैला हुआ शॉपिंग मॉल जैसा अनुभव, यानी कि सेल्फ सिलेक्शन और क्वालिटी कंपैरिजन का पूरा वक्त आपको मिलता है. और साथ में आपको पूरा सेट खरीदने की कोई जरूरत नहीं है. अगर आपको एक बुक चाहिए तो एक बुक खरीद सकते हैं. नूपुर आफ्टर सेल सर्विस को प्राधान्य देता है, जिसके तहत अगर प्रोडक्ट खरीदे होने के बाद आपको पसंद नहीं या कोई डिफेक्टिव है तो पूरी सहायता की जाएगी या 100% मनी बैक किया जाएगा. नूपुर देता है पूरा फ्रीडम. हम NCERT डिस्ट्रीब्यूटर हैं. यहाँ GSEB, CBSE दोनों सिलेबस अवेलेबल है. स्कूल स्टेशनरी के साथ ऑफिस स्टेशनरी, यूनिफॉर्म, बैग्स, आर्ट वर्क मटेरियल्स, गिफ्ट आइटम्स, चॉकलेट्स और बहुत कुछ. नूपुर बुक्स एंड स्टेशनरी, दिग्जाम वुलन मिल्स के पास, एयरफोर्स रोड जामनगर. ब्रांच पार्क कॉलोनी जामनगर. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળીબંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર જાહેર માર્ગના કાંઠે સરકારી જમીન પર મજબૂત અને નવી કેબિનો કતારમાં ખડકી વિવિધ ધંધાર્થીઓ પાસેથી ભાડા વસૂલવા માટે કોઈએ મોટું આયોજન કર્યું હતું. આયોજનના ભાગરૂપે એકસાથે 26 નવી કેબિનો તારમામદ સોસાયટી વિસ્તારમાં ખડકી દેવામાં આવી હતી. આ સ્થળે 15 દિવસ સુધી કેબિનો એમને એમ પડી રહી પછી એસ્ટેટ વિભાગના ધ્યાનમાં આવ્યું. ત્યારબાદ આજે બુધવારે સવારે એસ્ટેટ વિભાગના અધિકારી નીતિન દીક્ષિતના વડપણ હેઠળ ટુકડીએ આ સ્થળે ટ્રેક્ટર મારફત તમામ કેબિનો ઉપાડી લીધી હતી. અત્રે નોંધનીય છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં વગદાર ધંધાર્થીઓ કેબિનો ગોઠવી દે છે અને બાદમાં નાના ધંધાર્થીઓને કેબિનો ભાડે આપી ભાડું વસૂલતા હોય છે. આ ધંધો જામનગર માટે નવો નથી.
આપણા માધ્યમથી જણાવું છું કે કાલાવાડ નાકા બહાર ચાર મામા સોસાયટીની સામે ગેરકાયદેસર કેબિનો રાખવામાં આવેલ હતી. ડીએમસી સાહેબના હુકમ મુજબ એ અમલવારી કરી અત્યારે અમે જે કેબિનો છે એ ઉપાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને કાર્યવાહી અત્યારે ચાલુ છે. ટોટલ 26 કેબિન છે. એ નામની અમને ખબર નથી, પણ ગેરકાયદેસર રીતે અહીંયા મૂકવામાં આવેલ હતી અને એને અમે અત્યારે ઉપાડવાની કાર્યવાહી કરીએ છીએ. એક સરકારી જમીન ઉપર કોઈ શખ્સોએ દબાણ કરી અને ત્યાં કેબિનો ઊભી કરી દીધેલી અને આ કેબિનો ને પછી ગરીબ લોકોને અન્ય ત્રાહિત વ્યક્તિ પાસે ભાડે આપીને સરકારી જમીન ઉપર ભાડું વસૂલવા અને એવા ગેરકાયદેસર કાર્યો કરવા માટેની એક પ્રક્રિયા જે કરતા હતા એ લોકો. તો આ કેબિનો ઘણા સમયથી ત્યાં હતી. લોકોની ફરિયાદ અમારી પાસે આવતી હતી. અમારી ટીમે દ્વારા સર્વે કરવામાં આવ્યો અને આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કેબિનો ઊભી કરેલી હતી. અમારી એસ્ટેટ વિભાગે આજે કાર્યવાહી કરી અને આ બધી કેબિનો ત્યાંથી ઉપાડી લીધી. જામનગર સહિત દેશભરના બીએસએનએલના કર્મચારીઓ અને અધિકારીઓ મુશ્કેલીમાં છે. તેઓને નિયમિત રીતે પગાર આપવામાં આવતા નથી. આ ઉપરાંત પે રિવિઝન સહિતની જુદી જુદી 10 માંગણીઓના અનુસંધાનમાં દેશભરમાં બીએસએનએલના કર્મચારીઓએ ભૂખ હડતાલનો પ્રારંભ કર્યો છે. આ વિરોધ કાર્યક્રમના ભાગરૂપે જામનગર ખાતે કાશી વિશ્વનાથ રોડ પર આવેલી બીએસએનએલ કચેરીના મેદાનમાં કર્મચારીઓના યુનિયનના આગેવાનો તથા સભ્યોએ બીએસએનએલ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો. આજની અમારો આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા લેવલે થઈ રહ્યો છે, જેમાં અમારી માંગણી ખાસ કરીને પ્રજાને 4G સેવા મળી રહે, ત્યાર પછી પેન્શન રિવિઝન, પે રિવિઝન સહિતની 10 માંગણીઓ સાથે જામનગર સહિત ભારતભરમાં અમારા કર્મચારીઓ આજે ભૂખ હડતાલ ઉપર છે અને દર મહિને રેગ્યુલર પગાર જે વર્કિંગ સ્ટાફ છે એને મળી આવા જુદા જુદા 10 માંગણીઓ સાથે આજનો આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ. જામનગરના ગુરુદ્વારાથી વાલકેશ્વરી નગરી તરફ જવાના માર્ગ પર ગઈકાલે મંગળવારે એક યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં પડેલો મળી આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે જેજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં આ યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ યુવાનનું વાલકેશ્વરી નગરી વિસ્તારમાં બાઇક સ્લીપ થવાથી આ બનાવ બન્યો હતો. આ યુવાનનું નામ રાજેન્દ્રસિંહ ચંદુભા વાઘેલા અને તેની ઉંમર 35 વર્ષ હોવાનું તેમજ તે એરપોર્ટ રોડ પર વુલન મિલ નજીક રહેતો હોવાનું પોલીસે જાહેર કર્યું છે. આ ઇજાગ્રસ્ત યુવાનને મંગળવારે 108 મારફત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જામનગર નજીકના ફલ્લા ગામમાં રહેતા ગોગુબા રામસંગ વાઘેલા દ્વારા પોલીસમાં આ અંગે વિગતો જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કારગિલ વિજયની 22મી વર્ષગાંઠ નિમિત્તે 26 જુલાઈના દિવસે બાલાચડીની સૈનિક સ્કૂલ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલના આચાર્ય ગ્રુપ કેપ્ટન રવિન્દર સિંહે શૌર્ય સ્તંભ શહીદોના યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વિશેષ દિવસે સૈનિક સ્કૂલ બાલાચડી એનસીસીના 3rd ઓફિસર લલિત યાદવના માર્ગદર્શન નીચે સૈનિક સ્કૂલ એનસીસીના કેડેટ્સ દ્વારા એક ઓનલાઈન વેબિનાર યોજવામાં આવ્યો હતો. કારગિલમાં વિજય દિવસની માહિતી આપતા વક્તવ્ય અને ડોક્યુમેન્ટરી તેમજ કેડેટ્સ દ્વારા પ્લેના માધ્યમથી કારગિલ યુદ્ધના હીરોની બહાદુરી વિશે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કેડેટ વિશ્વજીત ચહલે કારગિલ દિવસ પર એક કવિતા રજૂ કરી હતી અને કારગિલ ખાતે ફરજ બજાવતા સૈનિકો માટે કેડેટ્સ દ્વારા બનાવેલા શુભેચ્છા કાર્ડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે કેડેટ્સ COVID-19ને કારણે સ્કૂલમાં ઉપસ્થિત નથી તેમના માટે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આચાર્યએ ઓનલાઈન મોડ દ્વારા આ તમામ કેડેટ્સને સંબોધન કર્યું હતું, જેમાં કુલ 250 કેડેટ્સ જોડાયા હતા. મુખ્ય અતિથિએ કારગિલ વિજય દિવસના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને પોતાના વિચારો રજૂ કરતા કહ્યું હતું કે કોઈપણ યુદ્ધમાં કોઈ હારેલા અથવા જીતેલા નથી, ફક્ત પીડિત છે. આપણે જીવ ગુમાવીને વિજયની ઉજવણી કરી રહ્યા નથી, પરંતુ આપણે હિંમત અને ધૈર્યની ઉજવણી કરી રહ્યા છીએ. સૈનિક સ્કૂલ બાલાચડીમાં દેશની અખંડિતતા જાળવવાની તૈયારી માટે કેડેટ્સને તાલીમ આપવામાં આવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર સહિત રાજ્યભરમાં ધોરણ 1 થી 8ના વર્ગો શરૂ કરવા માટે રાજ્ય સરકારમાં ચાલતી તૈયારીઓ. જામનગર સહિત દેશભરમાં ટ્રાન્સપોર્ટ દ્વારા ભાડા વધારવામાં આવતા મોંઘવારીમાં હજુ વધારો થશે. કાલાવડ તાલુકાના નિકાવામાં વિજય નામના પુત્રએ પોતાના પિતા અરવિંદભાઈ કટારિયાને પટ્ટા વડે માર માર્યો. જામનગરની નીલકમલ સોસાયટીમાં 60 વર્ષના કનકસિંહ નટુભા જાડેજાએ ગળા ફાંસો ખાઈ લીધો છે. પડાણા નજીકની એક કંપનીના મેનેજરનું અપહરણ કરવાના મામલામાં આરોપી રણજીતસિંહ, રાજદીપસિંહ તથા ફિરોજ નામના 3 શખ્સો જેલ હવાલે. જામજોધપુર નજીકના સિદ્ધસર પાસે વેણુ નદી પરના પુલના ડાયવર્ઝનમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની મુલાકાતે ગયેલા જામનગરના ભાજપના આગેવાનોને જીજી હોસ્પિટલ સંબંધે આરોગ્ય મંત્રીએ હૈયાધારણાઓ આપી છે. યાત્રાધામ બેટ દ્વારકાના સરકારી દવાખાનામાં 1 મહિનાથી રસીકરણ કામગીરી બંધ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા તથા ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ દ્વારકા ખાતે જગત મંદિરમાં દર્શન કર્યા હતા. જામનગરના નાનકપુરી વિસ્તારમાં અશોક રામાભાઈ નામના 24 વર્ષના યુવાને ગળા ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. 80 વર્ષના વસંતલાલ મોહનલાલ રાઠોડ તે જીતેનભાઈના પિતાનું અવસાન થયું છે. 68 વર્ષના જગદીશભાઈ મગનભાઈ રાઠોડ તે બ્રિજેશભાઈ, મનીષભાઈ, દીપાલીબેન, રીનાબેન તથા મયુરીબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જાસૂસી મામલે એક થઈ જઈ સંસદમાં આજે પણ ધમાલ મચાવતા વિપક્ષો. છેલ્લા 1 વર્ષમાં ખાણીપીણીની ચીજોમાં નોંધાતો 34% વધારો. કોરોના માટેના રેપિડ ટેસ્ટમાં હજુ પણ નગરજનોને લૂંટતી જામનગરની લેબોરેટરીઓ. માળવડ શહેરના બાયપાસમાં ઠેર ઠેર ખાડાઓથી પરેશાન થતા હજારો લોકો. જામનગરમાં ફ્લાયઓવરનું કામ શરૂ, રસ્તો બંધ કરવા બહાર પડતું જાહેરનામું.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.